નમસ્કાર મિત્રો, આજનો વિડીયો અનમોલ ઇંગ્લિશ એપના લેવલ 1ના ચેપ્ટર 46 પર આધારિત છે, જેમાં આપણે વાક્ય નંબર 451 થી 460 શીખવાના છે. અનમોલ ઇંગ્લિશ એપમાંથી સાથે સાથે ફોલોઅપ પણ જરૂર કરતા રહેજો, અને જો અનમોલ ઇંગ્લિશ એપ તમારી પાસે ના હોય તો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ જરૂર કરી લેજો. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 451, લેટ મી ડુ ઇટ. મને તે કરવા દો. લેટ મી ડુ ઇટ. લેટનો અર્થ પરવાનગી માંગવા માટે પણ કરવામાં આવે છે, અથવા મને આમ કરવા દો, તેમ કરવા દો, અથવા ચાલો આપણે આમ કરીએ. એ બંને પ્રકારના ઉપયોગમાં લેટનો ઉપયોગ થાય. લેટ મી ડુ ઇટ, મને એમ કરવા દો. અને લેટ્સ ડુ ઇટ એમ કહીએ ને તો એનો અર્થ થાય ચાલો આપણે આ મુજબ કરીએ. લેટ ધેમ ડુ ઇટ, તો તેઓને તેમ કરવા દો. વાક્ય નંબર 452, યુ કાન્ટ એસ્કેપ. એસ્કેપ એટલે છટકવું, અને કાન્ટ એટલે કેન નોટનું ટૂંકું રૂપ છે. યુ કાન્ટ એસ્કેપ એટલે તમે એમાંથી છટકી ના શકો. વાક્ય નંબર 453, આઈ ડીડ નોટ સે એનીથિંગ ટુ યુ. મેં તમને કશું કહ્યું નથી. સે એટલે કહેવું, એનીથિંગ એટલે કંઈ પણ, ડીડ નોટ સે એટલે કહ્યું નથી. વાક્ય નંબર 454, ડોન્ટ સ્ટ્રેચ ધી મેટર. વાતને લાંબી ખેંચશો નહીં. અહીં મેટર એટલે કોઈ પણ મુદ્દો કે કોઈ પણ વાત, એને લાંબી ખેંચશો નહીં. સ્ટ્રેચ કરવું એટલે ખેંચવું. કોઈ પણ વસ્તુને તમે સ્ટ્રેચ કરો એનો અર્થ થાય તેને ખેંચો. જેવી રીતે રબરને કે ખેંચીએ ને તો એને પણ સ્ટ્રેચ કર્યું કહેવાય. અહીં વાતને કે પછી કોઈ મુદ્દાને ખેંચવાની વાત છે. ડોન્ટ સ્ટ્રેચ ધી મેટર એટલે વાતને લાંબી ખેંચશો નહીં. વાક્ય નંબર 455, આઈ વિલ સ્ટાર્ટ ફ્રોમ ટુમોરો. હું આવતીકાલથી શરૂ કરીશ. સામાન્ય રીતે કામકાજના આળસુ હોય ને એ લોકો આવું બહુ બોલતા હોય. દરેક કામમાં કાલથી કરીશ એમ જ કહેતા હોય. તો એના માટે કહેવાય આઈ વિલ સ્ટાર્ટ ફ્રોમ ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલ, સ્ટાર્ટ એટલે શરૂ કરવું, અને વિલ છે એટલે ભવિષ્ય દર્શાવે કે આવતીકાલથી શરૂ કરીશ. વાક્ય નંબર 456, સ્ટોપ ક્રાઇંગ. રડવાનું બંધ કરો. સ્ટોપ કરવું એટલે બંધ કરવું, સ્થગિત કરવું, અને ક્રાઇંગ એટલે રડવું. રડવાનું બંધ કરો. વાક્ય નંબર 457, સ્ટાર્ટ લાફિંગ. હસવાનું શરૂ કરો. સ્ટાર્ટ એટલે શરૂ કરવું અને લાફ એટલે હસવું. વાક્ય નંબર 458, યુ ટુ કેન સ્પીક. તમે પણ બોલી શકો છો. ટુ એટલે અહીં પણના અર્થમાં છે. તમે પણ બોલી શકો છો. સ્પીક એટલે બોલવું, અને કેન એટલે શકો છો. યુ ટુ કેન સ્પીક. તમે પણ બોલી શકો છો. વાક્ય નંબર 459, ઇઝ ધેર એની પ્રોબ્લેમ. શું કોઈ સમસ્યા છે? શું કંઈ પણ પ્રોબ્લેમ છે, સમસ્યા છે? ઇઝ ધેર એની પ્રોબ્લેમ. વાક્ય નંબર 460, યુ સ્પીક અ લોટ. તમે બહુ બોલો છો, ઘણું બોલો છો. અ લોટ એટલે ઘણું બધું. આ સાથે આજનો વિડીયો પૂરો થાય છે. વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલ લિસન, થિંક, સ્પીક પદ્ધતિ મુજબની પ્રેક્ટિસ જરૂર કરી લેજો. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે.